વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે। ગુજરાતના દરિયા કિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। તિથલ દરિયા કિનારા નજીકથી ફરી એકવાર ચરસ મળી આવતા ચકચાર મચી છે। મળતી વિગતો મુજબ તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું એક પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ। અંદાજે 1 કરોડની કિંમતનું 1.100 કિલોનું ચરસનું પેકેટ મળી આવ્યું છે। તિથલ દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી। આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે। આ સાથે જ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે।